કરીએ, જ્યાં આણંદમાં વધુ એક બ્રિજ ધરાશાયી થવાની ઘટના બની છે અને સાથે અડાસમાં નિર્માણાધીન આ રેલવે ઓવરબ્રિજ ધરાશાયી થઈ। સાથે આ તરફ અડાસ ગામે રેલવે ઓવરબ્રિજનું કામ ચાલતું હતું અને બે પિલ્લર વચ્ચેનો આ ભાગ અચાનક તૂટી પડ્યો। લાંબા સમયથી ચાલી રહી હતી આ બ્રિજની કામગીરી, એપ્રોચ ગર્ડર નિષ્ફળ ગયું અને તેને જ કારણે આખો બ્રિજ પત્તાના મહેલની જેમ તૂટી પડ્યો। વડોદરા ગતિ શક્તિ યુનિટ દ્વારા આ બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે। ચાલુ કામગીરીએ બ્રિજ તૂટી પડતા નિર્માણની ગુણવત્તા પર પણ હવે ગંભીર સવાલ ઉઠી રહ્યા છે। રેલવે વિભાગ દ્વારા તપાસ અને આગળની કાર્યવાહી પણ શરૂ થઈ ચૂકી છે। તો ગંભીર આ બ્રિજ દુર્ઘટના અને ત્યારબાદ પણ તંત્ર દ્વારા કોઈ પ્રકારનો બોધપાઠ લેવામાં નથી આવ્યો। અનેક સવાલ પણ ઉઠે ને સવાલ થાય કે શું આ અડાસનો જે રેલવે ઓવરબ્રિજ વધુ એક ભ્રષ્ટાચારનો નમૂનો છે? શું ભ્રષ્ટાચારના લીધે બ્રિજ બને તે પહેલા જ ધડામ થઈ ચૂક્યો હતો? શું આ બ્રિજના કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી થશે કે બ્રિજ તૂટ્યા બાદ પણ રેલવે અધિકારીઓ કેમ ચૂપ છે તે સવાલ થાય ને સવાલ થાય કે શું અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની આ મિલીભગતનું પરિણામ છે? જે એજન્સી છે એનું કામ જ બાબાસી છે। અમે આગળ પણ એમને જણાવ્યું છે, 2000 જેટલી સહી કરી અને અમે ગયા હતા અને એમને રજૂઆત કરી છે કે અમને સર્વિસ રોડ પણ આપો, પણ એ એમની મનમાની કરે છે। એટલે અમારે તો આ જે એજન્સી વાળા ભાઈઓ છે કે જે કોઈ છે એમને રદ કરી અને સારામાં સારા અહીંયા આગળ એજન્સી વાળાને મૂકી અને આ કામ પૂરું થાય, જેથી અમારી અડાસ ગામની જનતાને આનો ખરેખર લાભ મળે। અને અમે વારંવાર એમને રજૂઆતો કરી છે, વારંવાર જ્યારે પણ અમને ધમકી આપે છે, પોલીસ સ્ટેશનની ધમકી આલે છે। વચ્ચે પણ છોકરાઓને અમારા બાજુ આ બાજુ છેલ્લા 6 દિવસથી પાણીનું લાઈન તોડી નાખી હતી એમણે, તો અમે છોકરાઓ કહેવા ગયા તેમની પર પોલીસ કેસ કરવાની ધમકી આપે છે। ત્યારે અત્યારે એ જ ધમકી આપે છે કે અમે રેલવેનું છે, અમે આ કરી આપીશું, તમે રેલવે કશું કહી ના શકો। અમે એમને બહુ રજૂઆતો કરી છે, બહુ જ, અને કોઈ એનું કડક કાર્યવાही થાય અને सारे एवं एजेंसी ने काम आले। कंस्ट्रक्शन साइट पे जब भी हमारा काम चलता है पूरा सुरक्षा जो मतलब जो है उसका हम पूरा ख्याल रखते हैं, लेकिन हमारे इंसिडेंट मतलब आज हुआ है, आगे हम इस चीज का मतलब ध्यान रखेंगे और प्रोजेक्ट को टाइमली हम इसे पूरा करेंगे। और इसको हम जांच कर लेंगे कि क्या मतलब इसका क्या मतलब रीजन, लेकिन टेक्निकल रीजन मतलब हो सकता है। हाँ, इसमें हम इसकी हम जांच मतलब करेंगे, जो डिपार्टमेंटल इंक्वायरीज है उसमें जरूर होगी मतलब।